નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। હોડાસ્ટક બેસે તે પહેલા ચૂંટણીની તારીખો જાહેર થશે। આજે બપોરે 3 વાગ્યા ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ। 7 તબક્કામાં મતદાનની શક્યતા। ઈડી સમન્સ કેસમાં સીએમ કેજરીવાલને મળ્યા આગોતરા જામીન। 15,000ના બોન્ડ પર જામીન મળ્યા। અમિત શાહે કહ્યું, પોક ભારતનો ભાગ છે, ત્યાં રહેતા તમામ લોકો આપણા પોતાના જ છે, પછી હિન્દુ હોય કે મુસ્લિમ। ભાજપનું ચૂંટણી સોંગ મેં મોદી કા પરિવાર હું, પીએમ મોદીએ વિડીયો પોસ્ટ કર્યો, લખ્યું મેરા ભારત મેરા પરિવાર। 3 વર્ષની દીકરીના બંને પગ થેલીમાં લઈને આવ્યા। અમદાવાદના ડોક્ટરોએ 8 કલાકની સર્જરી પછી જોડ્યા। દેશની પહેલી ઘટના। ડોક્ટર વૈશાલી જોશી આત્મહત્યા કેસ। પોલીસે ઈઓડબ્લ્યુના સ્ટાફના નિવેદન નોંધ્યા। આપઘાત પહેલા 4 દિવસ પીઆઈને મળવા આવી હતી, ફોન પર ઝઘડો પણ કર્યો હતો। ગુજરાતીઓ મોંઘવારી નડશે। 1 એપ્રિલથી 800 પેઇન કિલર્સ એન્ટીબાયોટિક્સ દવાના ભાવ વધશે। પાદરા તાલુકાના કરખડી ગામે 35 થી 40 વર્ષની અજાણી મહિલાની લાશ મળતા ચકચાર। મહિલાની હત્યા કરી બંને હાથ બાંધી દઈ લાશ ગટરના પાણીમાં ફેંકી। વડોદરા ભાજપ કાર્યાલયની પાસેની બિલ્ડિંગના 6ઠ્ઠા માળે આગ લાગતા મચી નાસભાગ। આતશબાજી કરી નિર્ણયને વધાવ્યો। વડોદરા ન્યાય મંદિર વિસ્તારમાં હેરિટેજ સ્ક્વેર બનશે। પદ્માવતી શોપિંગ સેન્ટર દૂર કરવાનો સ્થાયીમાં નિર્ણય। નક્કર પ્લાન બનાવો, નહીતર કાર્યવાહી થશે। સાબરમતીમાં પ્રદૂષણ અંગે હાઈકોર્ટે એએમસીનો ઉધડો લીધો। ગૌતમ અદાણીની કંપનીનો શેર 90 રૂપિયા નીચે સરક્યો। શેરબજારમાં ખળભળાટથી રોકાણકારો બન્યા ચિંતાતુર। અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં ગરમી વધવાની સંભાવના। આગામી 21 અને 22 માર્ચ સુધી ગુજરાતમાં 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે। ઉનાળાના આરંભે જ શાકભાજીના ભાવ આસમાને। લીંબુના ભાવ 200 રૂપિયાને પાર। વિશ્વભરમાં જાણીતી વલસાડી હાફૂસનું ઉત્પાદન દર વર્ષે ધીમે ધીમે ઘટી રહ્યું છે। નડિયાદમાં રખડતા શ્વાનનો આતંક, 30 થી વધુ લોકોને શ્વાન કરડ્યા। સોના ચાંદીના ભાવમાં જોરદાર તેજી। સોનાના ભાવ પહોંચ્યા ₹68,000। ચાંદીના કિલો દીઠ ભાવ ₹74,500। અમિતાભ બચ્ચનની તબિયત અંગે મોટા સમાચાર। હાર્ટ નહીં પરંતુ પગની થઈ હતી એન્જિયોપ્લાસ્ટી, હોસ્પિટલથી મળી રજા। ભવ્ય અંદાજમાં આલિયાએ મનાવ્યો 31મો જન્મદિવસ। અંબાણી પરિવારે સેલિબ્રેશનમાં લગાવ્યા 4 ચાંદ। વ્હીલચેર પર બેઠેલા પિતાનો હાથ પકડેલો જોવા મળ્યો સિદ્ધાર્થ। યોદ્ધાના સ્ક્રીનિંગ દરમિયાન પત્ની કિયારા અને આખા પરિવાર સાથે જોવા મળ્યો એક્ટર। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।